નમસ્તે દોસ્તો, ચાલો આજે આપણે જાણીશું ભગવાન શ્રી કૃષ્ણની જેલમાં જન્મ કેમ લેવો પડ્યો. તો ચાલો દોસ્તો, આજે તે વિશે આપણે સંપૂર્ણ માહિતી તમને આપીશું. તો વિચાર કરો કે એક બાજુ મહેલમાં ઉત્સવ ચાલે છે અને એક બાજુ એક અંધારી જેલ, બંધાયેલા માતા પિતા અને હાથમાં બેડીઓ, બહાર સૈનિકો કડક નજરે જોઈ રહ્યા છે. અને એ જ સમયે જન્મ લે છે વિશ્વના સૌથી મહાન અવતાર ભગવાન શ્રી કૃષ્ણ. પ્રશ્ન એ છે કે ભગવાન ઈચ્છે તો સોનાના મહેલમાં પણ જન્મ લઈ શકતા હતા, તો પછી તેમને જેલમાં જન્મ કેમ લીધો? આ શું માત્ર સંજોગ હતો કે પછી તેની પાછળ કોઈ દિવ્ય રહસ્ય છુપાયેલું હતું? આજનો આ વિડીયો આપણે જાણીશું ભગવાન શ્રી કૃષ્ણના જન્મના પાછળનું સંપૂર્ણ કથા અને કંસનો આતંક, દેવકી અને વસુદેવની પીડા અને એ આધ્યાત્મિક સંદેશ જે આજે આપણું જીવન બદલી શકે છે. તો ચાલો દોસ્તો, આપણે ભગવાન શ્રી કૃષ્ણના વિશે કથા ચાલુ કરીશું. તો કથા ચાલુ થાય છે આપણી ભગવાન શ્રી કૃષ્ણના જન્મ વિશે. મથુરાના રાજા કંસ હતા. તેમના પિતાનું નામ ઉગ્રસેન હતું. કંસ ખૂબ જ શક્તિશાળી હતો. તેને કોઈ હરાવી શકતું નહોતું, પરંતુ શક્તિ સાથે તેની અંદર અહંકાર અને ક્રૂરતા પણ વધી ગઈ હતી. તે પોતાના પિતાને સિંહાસન ઉપરથી ઉતારીને પોતે મથુરાનો રાજા બની ગયો હતો. લોકો તેના નામથી જ ડરતા હતા અને મથુરામાં અત્યાચાર પણ વધી ગયો હતો. એક દિવસ કંસ પોતાની બહેન દેવકીના લગ્નની વાત ચાલુ હતી અને તે ખૂબ જ ખુશ હતો. દેવકીના લગ્ન થયા હતા યદુવંશીના મહાન પુરુષ વાસુદેવ સાથે. કંસ પોતાની બહેનને ખૂબ જ પ્રેમ કરતો હતો, એટલે તો તેના લગ્નમાં પોતે જ રથ હંકારીને દેવકી અને વસુદેવને વિદાય આપવા નીકળ્યો હતો. અને દેવકી અને વસુદેવને રથમાં લઈને કંસ જાય છે તે સમયે આકાશમાંથી એક ભયાનક આકાશવાણી થઈ. હે કંસ, જે દેવકીને તું પ્રેમથી વિદાય આપી રહ્યો છે તેનો 8મો પુત્ર જ તારું મૃત્યુનું કારણ બનશે. આકાશવાણી સાંભળતા જ કંસ ડરી ગયો અને તરત જ પોતાની તલવાર કાઢીને દેવકીને મારવા દોડ્યો. દેવકી ભયભીત થઈ ગઈ અને વસુદેવે કંસને સમજાવ્યું, હે કંસ, તારો ભય દેવકીથી નથી, તેના પુત્રથી છે. તો વસુદેવે કંસને કહ્યું, હે કંસ, હું તને વચન આપું છું કે જે સંતાન જન્મશે હું તને સોંપી દઈશ. આ સાંભળીને કંસે દેવકીને વસુદેવને જીવતા તો છોડ્યા, પણ તેમને કેદખાનામાં બંધ કરી દીધા. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ દેવકીને એક પછી એક સંતાન થતા ગયા. દરેક બાળકનો જન્મ થતો અને કંસ તેને તરત જ મારી નાખતો. એક માતા માટે પોતાના નવજાત શિશુને ગુમાવવાનું દુઃખ શું હોય તે શબ્દમાં ના કહી શકાય. કંસનું આવું વર્તન જોઈને દેવકી ખૂબ જ રડતી. દેવકી અને વસુદેવ માત્ર ભગવાનને પ્રાર્થના કરતા હતા. પૃથ્વી પર પાપ અને અત્યાચાર વધી રહ્યા હતા. કંસ જેવો અસુર નિર્દોષ લોકો પર ત્રાસ કરી રહ્યો હતો. ત્યારે પૃથ્વી પર ગાય માતાનું રૂપ ધારણ કરીને વિષ્ણુ ભગવાન પાસે ગઈ. આ બાજુ દેવતાઓ પણ પ્રાર્થના કરી રહ્યા હતા, હે ભગવાન, ધરતી ઉપર અધર્મ વધી ગયો છે, હવે આપ અવતાર લો. ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું કે હું ડાપર યુગમાં કૃષ્ણ રૂપે જન્મ લઈશ અને અધર્મનો નાશ કરીશ. ભાદરવા મહિનાની અષ્ટમીની તિથિ, મધરાતનો સમય અને બહાર ભારે વરસાદ, આકાશમાં વીજળીનો કડકડાટ. અને એ જ સમયે દેવકીના ગર્ભમાંથી પ્રગટ થાય છે ભગવાન શ્રી કૃષ્ણ. જન્મ સમયે ભગવાન 4 હાથવાળું દિવ્ય સ્વરૂપ દર્શાવ્યું અને કહ્યું, હે માતા દેવકી, હે પિતા વાસુદેવ, હું તમારો પુત્ર શ્રી કૃષ્ણ છું. તો આ બાજુ દેવકી અને વસુદેવ ભગવાનનું દિવ્ય સ્વરૂપ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તો હવે જુઓ દોસ્તો, કથા અહીંયા શરૂ થાય છે કે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ભગવાન શ્રી કૃષ્ણએ જેલમાં જન્મ કેમ લીધો? દોસ્તો, જ્યાં અત્યાચાર સૌથી વધારે હોય ત્યાં ભગવાન જન્મ લઈને અહંકાર દૂર કરે છે. કંસની જેલ એક કેદખાનું નહોતું, તે અધર્મ અને અહંકારનું પ્રતીક હતું. દેવકી અને વસુદેવ ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા. તો દોસ્તો, ભગવાન પોતાના ભક્તોને ક્યારેય છોડતા નથી.
ભગવાન બતાવવા માંગતા હતા કે જીવનમાં કેટલો પણ અંધકાર હોય, એક દિવસ પ્રકાશ જરૂર આવે છે. આ બાજુ ભગવાનના જન્મ પછી ચમત્કારો થવા લાગ્યા. જેલના દરવાજા આપોઆપ ખુલે છે, વસુદેવના પગમાંથી બેડીઓ પણ છૂટી જાય છે અને આ બાજુ સૈનિકો જે પહેરેદારી કરી રહ્યા હોય છે તે અચાનક ઊંઘી જાય છે. અને તે જ સમયે વસુદેવ બાળક શ્રી કૃષ્ણને ટોપલીમાં લઈને ગોકુળ તરફ નીકળે છે. બહાર ભારે વરસાદ હતો અને યમુના નદી પણ જોરદાર ભરાઈ ગઈ હતી. જેમ જેમ વાસુદેવ નદીમાં ઉતર્યા તેમ તેમ યમુનાજીએ ભગવાનને રસ્તો આપી દીધો. શેષનાગે પણ પોતાના ફણથી ભગવાનને વરસાદથી બચાવે. ગોકુળમાં એ જ સમયે યશોદાજીના ઘરે એક બાળકીનો જન્મ થયો હતો. તો વાસુદેવે ભગવાન શ્રી કૃષ્ણને ત્યાં મૂકી દીધા અને ત્યાં બાળકી હતી તેમને લઈને જેલમાં પાછા આવી ગયા. જ્યારે કંસને ખબર પડી કે દેવકીનું 8મું સંતાન જન્મ લઈ ચૂક્યું છે તો તરત જ તે દોડતો દોડતો જેલમાં આવ્યો. તે બાળકીને મારવા ગયો પણ બાળકી તરત જ તેના હાથમાંથી સટકી ગઈ. તે જ સમયે આકાશમાંથી એક દેવી પ્રગટ થાય છે અને કહે છે, હે કંસ, તને મારનારો જન્મ લઈ ચૂક્યો છે. આ સાંભળીને કંસ ખૂબ જ ડરી ગયો. અને પછી શરૂ થઈ ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય લીલાઓ. અંતે ભગવાન શ્રી કૃષ્ણએ કંસનો વધ કર્યો અને મથુરાને અત્યાચાર મુક્ત કર્યું. શ્રી કૃષ્ણનો જન્મ એ અર્થ માત્ર એક કથા નથી, તે આપણા જીવન માટે એક સંદેશ છે. જીવનમાં અંધકાર ગમે એટલો હોય પણ ક્યારેય આશા છોડવી નહીં. અહંકારનો અંત નિશ્ચિત છે. ભગવાન પોતાના ભક્તોની રક્ષા જરૂર કરે છે. તો મિત્રો, આ હતું ભગવાન શ્રી કૃષ્ણને જેલમાં જન્મવાનું દિવ્ય રહસ્ય.